દેરાસરમાં પ્રવેશ થતાં નિસીહી કહેવું, દેરાસરમાંથી બહાર નીકળતા આવસહી કહેવું, પ્રભુની મૂર્તિ જોતા અને દેરાસરની ધજા જોતા નમોજીનાણમ કહેવું, ગુરુ મહારાજ રાસ્તામાં મળે તો એમને મથયેણ વંદામી કહેવું, પાઠશાળાના ગુરુજી મળે તો પ્રણામ કહેવું, અજેન રાસ્તામાં મળે તો એમને જય જિનેન્દ્ર કહેવું. દેરાસરમાં પ્રવેશ થતાં નિસીહી કહેવું, દેરાસરમાંથી બહાર નીકળતા આવસહી કહેવું, પ્રભુની મૂર્તિ જોતા અને દેરાસરની ધજા જોતા નમોજીનાણમ કહેવું, ગુરુ મહારાજ રાસ્તામાં મળે તો એમને મથયેણ વંદામી કહેવું, પાઠશાળાના ગુરુજી મળે તો પ્રણામ કહેવું, અજેન રાસ્તામાં મળે તો એમને જય જિનેન્દ્ર કહેવું. જીન દર્શન શા માટે? પોતાના આત્માની શુદ્ધિ કરવા. મસ્તકે પ્રથમ ચાંદલો કેમ કરવું? પ્રભુની આજ્ઞા પાડી મોક્ષે જવા માટે. પ્રભુને કેટલા અંગે પૂજા થાય? 9 અંગે અને વાટકીમાં આંગળી 9 વાર બોળાય. જીન દર્શન શા માટે? પોતાના આત્માની શુદ્ધિ કરવા. મસ્તકે પ્રથમ ચાંદલો કેમ કરવું? પ્રભુની આજ્ઞા પાડી મોક્ષે જવા માટે. પ્રભુને કેટલા અંગે પૂજા થાય? 9 અંગે અને વાટકીમાં આંગળી 9 વાર બોળાય.